तुतालंचरदताम अस्मात्रम चिलतत्रहादिनम प्रजप्रजालम भगततात्रिमानमम જમવાની ઉતાવળ તો હોઈ શકે પણ આત્માને જાગૃત કરવાની ઉતાવળ કરવાની છે આપણે બધાને. આજે આપણે બધા જો મળ્યા છીએ એ પરમાત્માની કૃપાથી મળ્યા છીએ અને આ જે શબ્દ રચના છે એ શબ્દ આપણા જો કાનમાંથી હૃદય સુધી પહોંચી જાય એટલે મુક્તિનો દ્વાર છે. કૃષ્ણ જ્યારે અર્જુનને સમજાવે છે અટ્રપ્ય ચલતી હાદી મહાત્ર રુદ્રથવ્યાદિનમ તબેતકાદિન માનમમ. સત્યનું યુદ્ધ કરવાનું છે. સત્યનું યુદ્ધ. યુદ્ધનો મતલબ શું છે? વાણી સંકલ્પ અને સિદ્ધ ક્રિયા પ્રાપ્ત કરવાની છે. તમે ક્ષત્રિય છો. ધરધરાલુત્રતિહાદિનમ તર્વચિલિહાદિનમ ધર્મત્ર ધર્માનનમ ધર્મ ઉકરણમ મહાદેવીનમ મહાદેવા શિવતિત્રયાદિનમ અષ્ટાપુરાણ શિવત્ર મહાદેવી દુર્ગાત્ર મહાદેવી નમામ. જ્યારે શિવાજી માં દુર્ગાને યાદ કરે છે અને માં જોડે માંગણી કરે છે તો માં જોડે માંગણી થાય. કઈ થાય? કે હે માં, મારા પરિવારમાં અકાળે મૃત્યુ ન થાય, ખોટી બીમારી ના આવે, ખોટા દૂષણો ના આવે, સારી વાતો આવે. માં ભગવતી, આજે આવા મહાન લોકો ઉભા છે. હું તો બહુ નાનો વ્યક્તિ છું, તમે તો બધા બહુ મહાન વ્યક્તિઓ છો. અને ક્ષત્રિય સમાજ કે જેના લોહીની અંદર વફાદારીની વાત છે ભાઈ. ક્ષત્રિય સમાજ એટલે જ્યારે અર્જુનને પણ સમજાવવો પડે છે, શ્રી કૃષ્ણએ કીધું છે સત્ય તો ધર્મા ધર્મે ચલોહ્યમ તરતરાતુલિહાદિનમ તર્તનુત્તસ્વિચાલિનમ મહાત્ર મહાયોગીન ત્રાણનમ. સત્યનું યુદ્ધ કરવાનું છે અને સત્ય સાથે હંમેશા ભગવાન હોય છે. આજે ખરેખર હૃદયને સ્પર્શ થઈ જાય એવું આયોજન છે. આજે ભગવાન બોલ્યો નાથ સાક્ષાત હાજર છે અહીંયા અને રૂવાટા ઉભા થાય છે. બહુ આનંદ આવ્યો છે અને ભગવતી મહાકાલીના મેળીના શિકોતરના સતીને પ્રાર્થના કરું. તમારો બધાનો કિંમતી ટાઈમ લઉં છું, માફ કરજો મને. કદાચ કોઈને ઉતાવળ હોય તો બોલી ચાલી માફ કરજો. પણ માં ભગવતીની વાત છે, માં કાલી શિકોત્ર મેળી સદી કે 84 ના ખાતાની માતાઓ જ્યારે ઉતરે અને જ્યારે ઘરમાં દુઃખની વાતો હોય અને દુઃખ પકડાતું ન હોય ત્યારે કુળદેવી માં ચોટીલાના ડુંગરાની ચામુંડાના ચરણમોજીને એમ કહેવાય ચરત તદહાલી તરચલનમ આહા ત્રવિહાદિનમ ગુલસ્પિતાહત્વી મહાદેવીનમ ભગરુચાદિનમ તરતુદાલિહત્ર તંતલાચલમ તરત તદહાલી ત્રમહમ યુગત્ર યુગાલનમ બ્રહ્મેન્દ્ર ક્રિયાદિનમ યુગત્ર યુગાલનમ સરચુત્યાદિનમ મહાદેવીનમ દેવસજાલમ મહાતરવિત્ર મહાદેવીનમ નમ નમ નમાત્રી મહાદેવીનમ ભગરુચાદિ ચલત્રામ યુગત્ર યુગત્ર બ્રહ્માંડ કાલી મહાદેવીત્ર મહાદેવી નમામ. આ આમંત્રણ પણ જો માં ના આવે ને કેજો માં નથી આવતી, પણ માને બોલાવતા આવડવું જોઈએ. માને મળવું છે. તમે ના દીકરા છો. ઘરની અંદર ગોખલાની અંદર કદાચ ગોખલો નાનો હોય પણ માં નાની ન હોય ભાઈ. માને તો દીવાની કદાચ થાય કે ના થાય, પણ જયારે અંતરનો ફુકાર નીકળે ને એટલે માં પવન વેગે આવે. પવન રૂગહાત્મનમ રૂગે સકાલિનમ સચચહાદિનમ કંધા રૂપે ચલતરહાદિમ કલકલા રૂપે કલકહારિનમ કાલી ભગવતી કરવેત્ર મહાકાલી સચચિદાદી તત્વતિદાદી મહાકાલી ત્રદેવી નમાનમામ. આજે આપણો પુકાર કાલી સાંભળી રહી છે અને માં કાલીને કહું છું ચરણમાં કે માં કંઠ રચના જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી શરીરમાં કોઈ બીમારી ના આવે અને શરીર સારું રહે. તમારા આવનારી પેઢીને તમે ખુદ એક ધર્મની સ્થાપના, સત્ય સનાતન ધર્મની વાત છે. અને આજે આપણે જે બધા ભેગા થયા છે ઘણા થતું છે કે માઇક લઈ લેતા જરા હારું, પણ માની વાત છે માય માં બીજા વગડાના વાહ. આપણે હિન્દુ છીએ. દુનિયાના કોઈ પણ સાધુ સંત મહાન વ્યક્તિઓ થઈ ગયા જ્યાં સુધી માની કૃપા ના થાય ને ત્યાં સુધી પોતાના જીવનને સફળ નથી બનાવી. બ્રહ્મા વિષ્ણુ મહેશ રાક્ષસોને મારતા મારતા થાકી ગયા. એક રાક્ષસને મારે અનેક ઉભા થાય ત્યારે મહાકાલીને કહેવું પડે છે કે હે માં હવે તમે આવો, અમે થાકી ગયા છીએ, અમારું કામ નથી. ત્યારે કાલી આવે, પણ કાલી કેવા રૂપમાં આવે? કંધા ચુતતતિહાદિનમ કાલી ભવાની તરબધામ તુરતુદાત્રી મહાકાલી રુદ્રેત્ર મહાકાલી નમામ. આ કાલીની વાત છે ભાઈ.
કાલી જેને મળશે એનો બેડો પાર થઈ જશે અને કાલી મળવા આવે ભાઈ હો સાચો પુકાર જોઈએ અને માને ખોટા આડંબર નથી ગમતા સત્યની વાતો છે દુર્ગાત્ર દુર્ગેલિહામ દુર્ગત ચાલિનમ દુર્ગેત્ર મહામ દુર્ગ પ્રચત્ર દુર્ગે નિહામ દુર્ગત્ર મહાદુર્ગેત્રિહામ દુરચિતાતિ તિહત્ર તારિનમ ભગાતુત્રતિહામ દુરચિતાત્રનમ મેલડી કૃપા સર્વત્ર સજી સિકોતરાય નમઃ આજ ખરેખર બધાના નાભીના અંતરના આશીર્વાદ અને માં દરેકની મનોકામના પૂર્ણ કરે અને માની કૃપા હશે તો બીજી વાર મળશું આપણે સારા કામમાં આ એ મહાન કર્મ છે કે જે જીવાત્માએ પોતાનું ધર્મ માટે જીવન સોંપી દીધું મહાન સંતોના ચરણ કોટી કોટી નમન અને જે જીવાજી વાત કરી ખરેખર રૂવાટી ઊભા થઈ જાય છે આપણા હવે અને ત્યાંથી માએ કીધું પાછો જા અને બે રચના બોલ આપણે એક માતાનો તો જિંદગી નીકળી જાય ગૌ માતાના ચરણમાં અનેક દેવી દેવતાનો વાસ છે અને એમની વાત જે કરી છે ધર્મની ગ્રહ ઉત્પાદનમ ગૌ ચુલાદ્રી તરતરહાંચિલિતિહાદિ દર્પાત્રનમ મહાદેવીનમ બ્રહ્માંડ કુલત્રિકાલી સરચળ ત્રિહાગ્નિ દેવી નમાનમામ જેને કાળિયો ઠાકોર જેના ચરણમાં રહેતો હોય જેની રજ માથા ઉપર ચડાવવાથી ભગવાનનો ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય એવી ગૌ માતાની વાત છે અને આજે આ નાભીના જોગણીની સાક્ષી કહું છું કે આજે હે માં જોગણી જુગ પેલાની જોગણી ભાઈ આ તો જોગણીની વાતો છે ભાઈ અને જે દિવસ જેને માતા મળી ગઈ ને એ દિવસ તમારું જીવન બદલી જશે અને કોઈ એમ કે માતા નથી મળતી ખોટી વાત છે માતા મળે ભાઈ હા માતાને કે મારા છોકરાને ક્યારે મળવું માતા ઉતાવળ છે પણ પુકાર તો કરો નાભીનો એકવાર કે હે માં જોગણી કર ચુલાની તત્રહાદિનમ દેવી ભગવતી કૃપા નારાયણીનમ મુંડ રૂપેત્વનમ રક્તાત્વનમ પરસાત્ર ગુણેત્ર મહાદેવી નમામ માતા આવશે ભાઈ હો એક દાડો સાચો પુકાર કરજો અને જ્યારે દુઃખના વાટળ વંટાઈ ગયા છે ને ત્યારે તમારી કુળદેવી ઘરના ગોખલાના ગઢિયાનો જે દીવો કરી ગયા છે જમા પડ્યું છે માતા આવશે ને હાથ ફેરવશે એક છેલ્લી વાત કરી અને વિરામ મૂકું કે આખું બ્રહ્માંડ જેના હાથમાં છે આખું બ્રહ્માંડની વાત કરું છું બ્રહ્માંડ એટલે શું અનેક તારા અનેક સૂરજ અનેક પૃથ્વીના અનેક આવરણો જે ભગવતીના હાથમાં છે તો એ આ તમારી ખોપડી પર જ્યારે આવી જાય ત્યારે તમારું જીવન ધન્ય થઈ જાય ધરલુતાદિ ધરાલનમ ઇત્રતાદિનમ બાણ શક્તિત્વનમ સમજદાદિ તરતતામ રૂપ્રહાદિનમ મૃગુર્ગહાત્રિનમ મૃગચલા તરતલા રૂપેશ્વચલ દ્વિ અત્રાલિ ગરિતિહા ભરભરા લુત્ર કરહાદ્વિ તલતપામ ચલત તખા પુત્રબા વેગલ હત્ર વેગનાથ પ્રહાલમામ નમ નમામ સચલિહાદે મહાદેવ ભગવતરહાર નુત્ર સરી વિત્ર પ્રાણ મહાદેવિત્ર નમાયમ આટલામાંથી કદાચ કોકને એકને માતા મળશે તો જીવન ધન થઈ જશે ભાઈ પણ માતા મળે ને તો કોકને કહેજો કે માતા મળી છે ભાઈ હો ને કે દુનિયા બધાય વાતો કરે માતા નથી દેવ નથી દેવને પૂજે છે ચમ દુખ આવા લોકો મેણા મારા લોકોને પણ ભાઈ એની પરીક્ષા લેવાય કોલસાની પરીક્ષા નહીં લેવાતી એટલે તમારું ઉપર દુઃખ આવે સમજો કે માતાએ પરીક્ષા ચાલુ છે ને પરીક્ષા થઈ જજો એટલે રાતના 12 ના ટકો આવશે સિકોતર આવશે સદી અને કહેશે કે મારા દીકરા તારી માતા તારા જોડે જગમાં રાજો હેડ હે તારી મેળી આવી બોલો સત્ય સદંતર જય બોલું ચાલુ માફ કરજો અને માં તમારી મનોકામના પૂર્ણ કરે અને છેલ્લી વાતે ગોક મહારાજની એક સ્તુતિ બોલું છું નાની એ સ્તુતિ બોલી કે ગોક મહારાજ કહેવાય આખી દુનિયા આ વજનની વાત છે વજન તો કોણ લઈ શકે મોભી માણસ દુનિયાનો લઈને એવા ગોક મહારાજ જે આપણે ગોગાપુરા દિવસમાં ગોગાપુરા બોલીએ એટલે ગોગાનું નામ પહેલા કાઢું નામ તો દાડો જાય મત તો ખાલી બાપુ જવાનું છે બધા તમારી સેવામાં ગોક મહારાજ જ લાયા છે હરિ વેગડા માતા દેવ દુનિયાનો મોણો કોઈ ધારણ કોઈ થતું નહીં એટલે આવા મહાન સંતોના ચરણમાં આપણે આશીર્વાદ લેવાના આશીર્વાદ આપણે આપણો જીવન બેડો પાર થઈ જાય બાપુ આશીર્વાદ આપજો ખાલી તમારા આશીર્વાદની જરૂર છે મારે તો છેલ્લો એક ખાલી ગોક મહારાજનો છેલ્લો બોલું છું અને એના પછી આપણે અનુકૂળ પ્રમાણે
અમે अलगहम गोगा रूप चलते हम गगहारनम गगलंकालं गलक्रेहा गोगत्र कृपणम गगघा गुरहात्रिनम गगचगलहा सतनित्वनम अर्पणत्वरा अमृतम शिव कंठेत्व धागा महालक्ष्मी त्रनमाम नमात्र नम नमाचलहादिनम गोग रूपे गोगात्मन गोगात्म नमत्र नमनम गोग महाराज नमन गोग महाराजनी जय सत्य धर्मनी जय ભોળિયાનાથ દેવની જય નવ દુર્ગા માતની જય નવ દુર્ગા સમ 10 વિદ્યાઓ છે દેવી દેવતાઓની જય આપણને જબરજસ્ત તાળીથી કેમ ખબર સામાન્ય